હે ભાઈ તમે કોને પૂછીને ગાડી ધોવા મીડા હોય હવે અહીંથી તમે ગારાવાળું પાણી આવો છો તો અમારે ઓલી ગાડીમાં ગારાવાળા પાણી ધોવાની આપણે હું કેમ ગારાવાળું પાણી ધોઈએ ચોખા પાણી એનું જોઈએ આપણે. હેલો નમસ્કાર ગુડ મોર્નિંગ શુભ સવાર. ઘરે ને ઘરે સૌ વાસતો એટલે મજા નહીં આવે કંઈક કરશું શૂટિંગ થોડું ઘણું. મેળા વધારે લગભગ ગાડી ધોવા જવાનું છે તો એવી ગાડી કાંઈ વાંધો નહીં મસ્ત મસ્ત આવશે કોઈ રીતે મજા જ આવશે. તો તમે જોઈ શકો છો મિત્રો આપણે કવામાં છે ને જો પાણી અહીંયા સુધી આવી ગયું છે. ઓલું પારેવન બસું હતું ને ત્યાં સુધી તો એ પારેવન બસું છે ને ત્યાંથી લઈને આવડા ગોખલામાં નાખ્યું હતું. તો હવે ત્યાંથી છે ને બીજા પારેવડા બાંધ્યા ને કે જો અહીંયા હેઠું ઘા કરી દીધું. બિચારા માથામાં લોહી નીકળી ગયેલું છે. પારેવા બાંધ્યા છે ને યાર લોહી કાઢી નાખ્યું માથામાં. હવે રહેવા નહીં દેવું લાગે. એકબીજા પારેવા મતલબ બાંધ્યા કરે ને કશને હે નહીં જો બિચારાની. અને પાણી જો અહીંયા સુધી આવી ગયું છે. ઓડીમાં આજે આવી તો જાહે જ તે પાણી એવું લાગે કોરે કોર થઈ ગયું છે. હવે કાંઈ વાંધો નહીં બીજું હું અહીંયા તો એક ઈંડું આવેલું છે ને આપણો હાલ અત્યારે કેટલો ભરેલો છે ખબર ટોટલ આ છે ને 90 ફૂટ જેવું છે. અને આ પેલો પાઇપ છે ને 10 ફૂટનો છે. જો 10 ફૂટ ખાલી રહ્યો છે. મતલબ હે વધીને 3 ફૂટ પાણી આવશે પછી વધારે ન આવીએ કે આમાં 3 ફૂટ સુધી આવી જાય. પહેલાં આવી જતું પાણી વધારે હવે નથી આવતું. તો આપણે છે ને ટાંકી ખાલી થઈ ગઈ છે તો જરાક ભરી લઈએ આપણે પછી લાઇટ પાછી નહીં આવે તો લોસો થાય. અત્યારે વરસાદ વાળું માહોલ કહેવાય એટલે લાઇટ નહીં આવે. પહેલાં છે ને આપણે ટાંકી ભરી લેવાની છે પછી આ ટીપણું ભરવાનું છે. આવડો જો મિત્રો આ છે ભાદરવા મહિને ફાટીને ધુમાડે જાય ને એવડો એ ભીંડો આને શીંગું આવ્યું ત્યાં ભોડા જેવી એવડો છો મતલબ હે ને એવડો ખંભા જવડો થઈ ગયો છે. હવે બહુ ઝાઝો નહીં હોય તો તડકો પડે છે ને એટલે એનું પૂરું થઈ જાય. હવે તડકો પડશે ને એટલે હવે જમીનમાં વયો થાય ઓગળી જાય. તો ભાઈ અમારી માંડવીમાં છે ને ખડ આવી ગયું છે મોટું જુઓ આ કોક નાખી ગયું છે ખડ. 4 કોળિયું કોક નાખી ગયું છે. ખડ તો બધું ઓળમાંથી ગાયબ થઈ ગયું. જો આવું થાય તમારે કોઈને અમારે આવું છું જુઓ. જો અહીંયા છે ને અહીંયા કોઈક બાકી નીકળીને વીવી ગયેલું છે ભાઈ. જો અહીંયા ઊભું રહેવા દીધું છે. કોળિયું બધી ઓલકોર જ રાખી છે. અહીં કોર કાંઈ ન રાખ્યો. જો ઓલકોરે ઊભો છે. જો ઘણી બધી જગ્યાએ ઊભું રહી ગયું છે ખડ. હા ચીબડાના વેલામાંથી કોઈક ચીબડા ચોરી કરી ગયું છે ભાઈ. કોણ લઈ ગયું ફટાફટ કહી ગયો મને એટલે મારે સીધો ચીબડા ચોરને ગોતવાનો રહે. મારે મનીષની વાડીએ જવું જોઈએ. તો તમે જોઈ શકો છો મિત્રો આ 2 ગાડી આવી છે એટલે આપણે શું કામ લાવ્યા એને પાણી પાવા માટે. ગાડીને પાણી પાવું પડતું છે. આપણી મેના રાણી જ અહીંયા છે તો એને ધોઈ નાખી આ રસ જોયું તમે કેમ અમે મેના રાણી ધોવા હાટો અહીંયા ઠેઠ આવી જાય. શેત્રુજી આ બગડ છે શેત્રુજી કહેવાય છે. શેત્રુજી ધોવા નથી પણ પછી બગડમાં વિચાર કર્યો એ યાર આમાં જવો તો માછલીઓ દેખાય. માછલી દેખાય કે ડોળ થઈ ગયું પણ એ કાંઈ વાંધો નહીં હાલો ક્લિયર થઈ જાય ને પછી પાછી દેખાડીએ. આમાં બુટ 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 બોલે પાણી વધારે છે. હાલ કાલ વરસાદ આવી ગયો ને એમ વાહ કેમ થાય બુટ 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 થાય કેમ થાય લે અવાજ કેવો આવતો બુટ 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 ને પાણી જો એટલું છે અત્યારે. આમ જો મારો લેંગો પહેરીને આવી ગયો હું પાણી આવી ગયું છે આમાં. સવારે જોવાને એની પાસે ને આવડી આગળ જો ભાઈ છે ને જે સરખી રીતે ગારો કાઢશે ને એને યોગ્ય રીતે મજૂરી આપવામાં આવશે. બરોબર મજૂરી આપણે એમાંથી આપવાની છે ખબર છે. જો આમાં ફોન પે ઓલું શું કહેવાય ફોન પે છે સ્કેનર કરવાનું એમાંથી આપણે મજૂરી બધાને આપવાની રહે. જો તમે જ્યાં સરખું મતલબ ગારો કાઢશે ને એને મજૂરી દેવાની છે. બરાબર હા આપણે આમાંથી ગારો કાઢવા મળીએ ક્યાં સુધી એમાંથી કાઢે ત્યાં હું આમાંથી કાઢી નાખું. ડબલું ને એવું તો કંઈક લાવ્યા છે પણ મગડે
લઈ લઈ ડબલું. હા આમ પાણીમાં પહેલી વાર મસ્તીને ધોઉં છું. પોર તે ધોઈથી આવે પાણીમાં. વરસાદના પાણીમાં ગાડી ધોવાની મજા જ અલગ છે. ધોઈ નાખ લાગે મસ્ત મસ્ત. તમે જુઓ મિત્રો હે ને, ગાડી મારે ધોવા નથી અને આ ઇકો ધોવા નથી. અમારી બેની ગાડી ધોવા નથી ને આ ભાઈથી ન જોવાનું. તમે જો એની ગાડી ધોવા મીઠા જોવો જોયું તમે. આને કહેવાય બળતરા. આ ભાઈને તો બળતરામાં ગાડી ધોવે છે. ક્યાં બોલા તું? હે ભાઈ તમે કોને પૂછીને ગાડી ધોવા મીઠા? હોય હવે અહીંથી તમે ગારાવાળું પાણી આવો છો તો અમારે ઓલી ગાડીમાં ગારાવાળા પાણી ધોવાની. આ તો ગારાવાળી છે તો અમારે તમે અહીંયા મોવડ રાખી બરોબર, તો અમારે ઓલી ગાડીનું ગારાવાળા પાણી ધોવાની. આ નવી ગાડી છે, 2023 નું મોડેલ. અને ઈ તો છે 15-16. હવે એ કઈ મફત નહીં આવી હોય, એને પૈસા જ દીધેલા છે આપણે. ડોળા પાણી ધોવાની હોય. ખાય ડોળા પાણી. એ હજી નવી જ છે હો, હજી નવી જ છે. મિત્રો આ નવી છે ને, જોવો તો આ લોકો કે જૂની છે એમ કે. જોયો તમે આવડી આ નહોતી એવી તેથી એનો જન્મ થઈ ગયેલો છે. પણ એ હવે ગઢી ગાડી કહેવાય. ગઢી કાંઈ ન કહેવાય. એ ગાડી હવે ગઢી કહેવાય એટલે એને બહુ હવે એટલું બધું ચોખ્ખા પાણી ન ધોવાય. જ કાળા કલરની ભેંસ આવી છે પાણી પીવા. કાળા કલરની ભેંસ. જો મિત્રો અમે ગાડી જોતા હતા ને તો આ ભેંસને પણ ધોવાનું મન થઈ ગયું. એ રાને હાથે ધોવા મળી. એની પાસે ક્યાં ગાડી થઈ, તો પોતે ધોવા મળી. તો આપણે છે ને ઉતાવળમાં ગાડી ધોવા જ પોગી ગયા, પણ ગાભો લાવતા ભૂલી ગયા હતા. ગાભો છે ને અહીંથી ગાભો કાઢી લીધા. હવે આવું બી થઈ ગયું તો ભેં. જો ઓલા બધા પોતપોતાની ગાડીઓ ધોવે છે. હું કોની માટે છું? હાલો આપણે ધોવા મળી ગયું. ત્યારે છે પાણી છે ને આપણાથી નહીં લેવાય. આપણે શું કર્યું ખબર? ધોળા કલરની ડોલ લઈ લીધી છે. હવે એનાથી પાણી ભરવાનું અને આમ કરવાનું. તમે કોઈ ગાડી ધોઈ નહીં હોય લાગ નહીં આવતું ને, ઓલો છે ને ગારાવાળું પાણી આવવા દે છે. આપણે છે ને નાહીથી ચોખ્ખું પાણી ભરી આપણી ગાડીમાં આમ રેડવાનું. આપણે હું કેમ ગારાવાળું પાણી જોઈએ? ચોખ્ખા પાણી ન જોઈએ આપણે. એવી બીક લાગે છે. પેલા ફોન મેક દો પછી ગાડી મસ્ત ધોઈ નાખીએ આપણે. તો ફાઇનલી મિત્રો અમે છે ને ગાડીઓ ધોઈ નાખીએ છીએ. આપણે ઇકો ગાડી છે ને જો અહીંયા પડી છે. અને આપણી મેના રાણી છે ને જો અહીંયા પડી. એને કાઢી લીધી છે બારીની. સામે પડી બે ગાડી. અને આ શું કરે હજી ગાડી ધોવે છે. પાણી કોઈ દી બાળ્યું ન હોય ને એમ મંડાણો છે ભાઈ. આને ક્યાંય બહાર કાઢ્યા છે ખાને. ये बड़ी अच्छी बात कही आप. પાણી ન ભેળ્યું એમ ગાડીઓ ધોવે. અમે નાઈ નાખ્યા હતા. છોકરું પણ ના આવે. આપણે કઈ ધરાણા ને પછી ગાડી બહાર કાઢે છે ભાઈ. હવે જા 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 કાઢ છે હમણાં આગળ બાર ધીમી. હા કે ભાઈ પાણી પી ગઈ ગાડી. હા હા જોયું તમે? જો ગાડી બારી. હવે છે ને ઘર ભેગીને હાલતી ના થાય, કેમ કે આવા કપડાં બદલાવા તો ને ભીના લુગડા. તો ટાર્ગેટ નહોતા આજ કંઈ ગાડી ધોવાનો, પણ અચાનક પ્લાન બનાવી નાખ્યો હોય. લઈ લઈને હવે ભાઈ ઘેરે જઈને પછી કપડાં બદલાઈને જ છે. હવે છે ને ડેટા ટ્રાન્સફર કરવાની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે અને પૂરી કરી દીધી છે. હવે એ જાય છે ગામમાં, હું જઈશું ઘેરે. એના લુગડા બદલાવા તો હે ને બદલાઈને ચાલો પહેલાં ક્યાં છે આપણે ઘરે. હવે એને પહેલાં કપડાં બદલાઈ નાખવાના છે. અને આ વિડીયો થોડોક રમતો લાંબો થઈ ગયો છે એવું મને લાગે છે. કાંઈ વાંધો નહીં, થોડો ઘણો ટૂંકો થયો હોય તો તમારી રીતે એડજસ્ટ કરી લેજો. મળીશું મસ્તીના કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી રજા લઉં છું. ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.